જ્યાં તમારી ઇજ્જત ના હોય ત્યાં ક્યારેય પણ જવું જ ન જોઈએ, કારણ કે જે લોકો તમારી કદર નથી કરતા, જે લોકો તમારી રિસ્પેક્ટ નથી કરતા, ત્યાં રોકાવું બિલકુલ ઠીક નથી હોતું. જે લોકો તમને સાંભળવાનું પસંદ નથી કરતા એ લોકોને ક્યારેય સમજાવવાની કોશિશ ના કરવી જોઈએ. જે લોકો તમારી સાચી વાતથી પણ રિસાઈ જતા હોય એ લોકોને ક્યારેય પણ મનાવવા નહીં, કારણ કે ઘણા લોકો આપણને જીવનમાં એવા મળે છે કે જેમને આપણે સાચું કહેતા હોય તો એ લોકો સાચું સાંભળવાનું પસંદ નથી કરતા. હવે આવો જાણીએ ખુશ રહેવાના નિયમ. ખુશ રહેવાનો પહેલો નિયમ એ છે કે કોઈની પણ ઉપર હદથી વધારે વિશ્વાસ ના કરવો જોઈએ, કારણ કે જ્યારે આપણે કોઈ ઉપર હદથી પણ વધારે વિશ્વાસ કરીએ છીએ અને એ માણસ આપણો વિશ્વાસ તોડે તો આપણે દુઃખી થવાનો વારો આવે છે. દોસ્તો, ખુશ રહેવું હોય જીવનમાં તો નાની નાની વાતો વિશે ચિંતા કરીને ક્યારેય પણ દુઃખી ના થઈ જવું જોઈએ, કારણ કે જીવનમાં સુખ દુઃખ તડકો છાંયો તો આવ્યા કરે છે. ખુશ રહેવા માટે પોતાના પરિવાર સાથે પણ સમય વિતાવો અને જીવનમાં હંમેશા સારા પુસ્તકો વાંચો. હંમેશા વહેલા ઉઠવાનું રાખો. સવારના વાતાવરણમાં ખુશ રહો અને ખરાબ લોકોથી ક્યારેય પણ વાત ના કરશો. જીવનમાં ખુશ રહેવા માટે તમારા મિત્રો પણ સારા હોવા ખૂબ જરૂરી છે. ખરાબ મિત્રોની સંગત ક્યારેય પણ ના કરવી જોઈએ. મિત્રો, આ દુનિયામાં સૌથી વધારે વજનદાર વસ્તુ હોય ને તો એ મતલબ છે. જ્યારે મતલબ નીકળી જાય છે ત્યારે સારામાં સારો સંબંધ પણ હલકો થઈ જાય છે. આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે. માણસ ક્યારે બદલાઈ જાય એ કંઈ ખબર નથી પડતી અને આપણે હંમેશા એ વિચારતા હોઈએ છીએ કે આપણાથી ભૂલ ક્યાં થઈ, પણ હકીકત તો એ છે કે માણસ બદલતા નથી, પણ એ આપણને દેખાડી જાય છે કે એ હકીકતમાં કેવા છે. જિંદગીમાં એક વાત બધાને સમજણમાં આવવી જોઈએ કે બદલાથી વધારે બદલાઈ જવામાં વધારે મજા છે. સંબંધ એ જ કહેવાય જે દિલથી શરૂ થાય, જરૂરથી થાય એ નહીં. અમુક લોકો દિલ અને દિમાગથી એવી રીતે ઉતરી જાય છે કે એ નફરત કરવાને લાયક પણ નથી રહેતા. સારી કિતાબો અને સારા લોકો જલ્દીથી સમજણમાં નથી આવતા, એમને સમય આપીને સમજવા પડે છે. દોસ્તો, એ લોકોથી તો સંભાળીને જ રહેજો જે લોકોના દિલમાં પણ દિમાગ હોય. ક્યારેય પણ કોઈનો વિશ્વાસ ના તોડો, કારણ કે એ ફરીથી પહેલાં જેવો નથી જોડાઈ શકતો, તે યાદ રાખજો. કેટલાક લોકો હોળીની જેમ હોય છે. એ લોકો રંગ નથી લગાવતા, પરંતુ આપણી જિંદગી રંગીન જરૂર બનાવી દે છે. દરેક માણસમાં પ્રતિષ્ઠા જરૂર હોય છે,
પરંતુ તે બીજા જેવા બનવામાં પોતાની એ પ્રતિષ્ઠાને ખોઈ નાખે છે. આરે એ જ છે જે ફરિયાદ વારંવાર કરે છે, અને જીતે એ જ છે જે પ્રયત્ન 1000 વાર કરે છે. મજબૂરીમાં કોઈ મેણું મારી જાય તો ખમી લેવું સાહેબ, કારણ કે સમય દરેકને મોકો આપે છે. તકલીફ તો હંમેશા સાચા માણસોને જ હોય છે, કેમ કે ખોટા માણસોનું તો કામ જ તકલીફ આપવાનું હોય છે. શૂન્ય બનીને પણ સૌનું મૂલ્ય વધારી શકાય છે. બસ આપણને આપણા સ્થાનની ખબર હોવી જોઈએ. ક્યાંથી ચાલ્યા જવું અને ક્યાં ચલાવી લેવું એ સમજણ આવી જાય તો જીવન સરળ બની જાય છે. પોતાની ખામીઓ ઓળખવી બહુ જરૂરી છે દોસ્તો, કારણ કે આ કામ બીજાના ભરોસે ના છોડી શકાય. આજકાલ ઘમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે. જીવનમાં ક્યારેય નિરાશ ન થવું મિત્રો, કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે. જે લોકો કહેતા હતા કે તમારા માટે સમય ભરપૂર છે, એ જ લોકો કહે છે કે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે. જ્યારે સંબંધોમાં જીદ અને અહંકાર આવી જાય છે ને, ત્યારે એ બંને જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે. દોસ્તો, કડવી સચ્ચાઈ બોલવાવાળા લોકો જુઠ્ઠો ભરોસો આપવાવાળા લોકોથી તો વધારે સારા હોય છે. ઘર નાનું હોય કે મોટું હોય એનાથી કંઈ ફરક નથી પડતો, પરંતુ ઘરનો માહોલ સારો હોવો જોઈએ અને પરિવાર ખુશ હોવો જોઈએ. અમુક સંબંધો એટલા માટે પણ તૂટી જતા હોય છે કે એક રાહ જોતું હોય છે અને બીજાને તેની પરવાહ પણ નથી હોતી. ખુશ રહેવા માટે એક સારો નિયમ એ પણ છે કે તમને જીવનમાં જે કંઈ પણ મળ્યું છે, જે કંઈ પણ તમારી પાસે છે, તેમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ, તો તમે હંમેશા ખુશ રહી શકશો. પોતાની વાણી ઉપર સંયમ રાખવો જોઈએ. જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં પડે દોસ્તો. હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં આપણી બધી જ વાતો બતાવી દેતા હોઈએ છીએ. આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી. જો સ્વાર્થ પૂરો થઈ જાય ને, તો સંબંધો આપોઆપ તૂટી જતા હોય છે. કારણ કે હવે તો લોકો સ્વાર્થ ખાતર સંબંધો બનાવતા થઈ ગયા છે. ક્રોધ અને આદિ બંને એક સમાન છે. તે બંને શાંત થયા પછી જ ખબર પડે છે
કે કેટલું નુકસાન થયું છે, એટલા માટે મનની શાંતિ માટે ક્રોધ ના કરવો જોઈએ. જો મનના વિચારો સુંદર હોય તો આખો સંસાર સુંદર લાગે છે. આપણે હંમેશા એ લોકોના હાથનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા ખરાબ સમયમાં આપણી બધી જ સચ્ચાઈ બતાવી દેતા હોઈએ છીએ. જ્યારે તમારો ખરાબ સમય હોય છે, લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈકનો હાથ જરૂર હોય છે. પછી એ સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે. પોતાની કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પરંતુ ભૂલાવી ક્યારેય પણ ના શકે. ચૂપ રહેવું બહેતર છે એનાથી જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકતો હોય. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી. લોકોને ત્યારે ફરક પડવાનું શરૂ થાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો. લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે. બાકી સુખમાં તો બધા જ સાથે જ હોય છે. લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્વનું નથી, પરંતુ તમે તમારા પોતાના વિશે શું વિચારો છો એ મહત્વનું હોય છે. આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે. બાકી તો બધા લોકો વ્યવહાર જ સાચવે છે. જે લોકો તકલીફોમાં સાથ આપે ને એ જ લોકો આપણા પોતાના સાચા સાથી હોય છે. બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે. હવે દર્દ સહન કરવાની આદત પડી ગઈ છે. સાહેબ, હવે કોઈને પણ દર્દ કહેવાની જરૂર નથી પડતી. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે સમય બતાવવાવાળા ઘણા મળશે, પરંતુ સમય પર કામ આવવાવાળા લોકો છે ને એ ખૂબ જ ઓછા મળશે. જેને દર્દ થાય છે ને એ જ જાણી શકે છે કે દર્દની કિંમત શું હોય છે. બાકી જેને દર્દની ખબર જ ના હોય તે બીજાના દર્દને શું સમજી શકે. કેટલાક લોકો જિંદગીમાં ખાસ હતા, આવ્યા એવી રીતે કે ક્યારેય જશે જ નહીં અને ગયા એવી રીતે કે ક્યારેય જીવનમાં હતા જ નહીં. દરેક ઠેકાણે ફૂલ જ નથી હોતા. કાંટાનો પણ સ્વીકાર કરો. કેટલીય પણ કડવી હોય પરંતુ સચ્ચાઈનો સ્વીકાર કરો. રંગથી ડર નથી લાગતો સાહેબ, ડર તો એનાથી લાગે છે જે લોકો દરરોજ પોતાના રંગ બદલતા હોય છે. જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ
કારણ કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું. કરોડોના બંગલામાં પણ જો તમારે સુખ શોધવું પડે ને તો એનાથી મોટું દુઃખ આ દુનિયામાં બીજું કંઈ પણ ના હોઈ શકે સાહેબ. એવું તો શું છે તારી પાસે જે મારી પાસે નથી? બસ અહીંયાથી જ લાલચ અને સ્વાર્થ જન્મ લે છે. નિષ્ફળતાનો ડર અને સફળતાનો અહંકાર માણસ પાસેથી ઘણું બધું છીનવી લે છે. કેટલાક લોકો દુઃખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ તેમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુઃખી થતા હોય છે. તમે એ માણસથી ઉમ્મીદ રાખો છો જે માણસ ઈચ્છે તો પણ તમારી એ ઉમ્મીદને પૂરી નથી કરી શકતો. પછી તમારે દુઃખી થવાનો વારો આવે છે. એટલા માટે લોકોથી ઉમ્મીદ ના રાખો. સત્ય તો એ છે કે સફરની મજા લેવી જોઈએ, બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે. મને જરૂર નથી એ માણસની જે માણસ પોતાના મતલબ માટે મારી સાથે છે. હું તો ખુશ છું મારા ભગવાનની સાથે જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે. આ જિંદગી છે સાહેબ. અહીં જબરજસ્તી મુસ્કુરાવવું પણ પડે છે. ભરોસામાં એટલા આંધળા પણ ના બનો કે નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય. જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે, તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ પણ કદર નથી. કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જાય છે. ઘણી વધારે નથી મુશ્કેલ આ જિંદગીની સચ્ચાઈને સમજવી. જે ત્રાજવા ઉપર તમે લોકોને તોલો છો, એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો દોસ્તો. તમે ખુશ છો એ સારી વાત છે, પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે ને, એ મોટી વાત છે. રડવાથી માણસ કમજોર બને છે એ ખોટી વાત છે, પરંતુ રડીને તૂટેલો માણસ જ મજબૂત બને છે. જે મળ્યું છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ, કારણ કે આપણા જેવી જિંદગી જીવવાનું પણ ઘણા લોકોનું સપનું હોય છે. પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ, કારણ કે લોકો અહીં સાથ ઓછો અને જ્ઞાન વધારે આપે છે. ક્યારેય કોઈ પણ બીજાની વાતોને સાંભળીને પોતાના સંબંધો ખતમ ના કરતા દોસ્તો, કારણ કે સંબંધો તમારા હોય છે, બીજાના નહીં. તમારો સારો વ્યવહાર એ વસ્તુને પણ લાવી શકે છે જેને તમે પૈસાથી નથી ખરીદી શકતા. ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો
તો પણ લોકો તમને ખોટા સાબિત કરી દે છે, કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે. દુઃખ આવ્યા પહેલાં જે વ્યક્તિ દુઃખી થઈ જાય છે એ વ્યક્તિ પોતાની આવશ્યકતા કરતાં પણ વધારે દુઃખ ભોગવે છે. જેના મનના ભાવો સારા હોય છે તેના દરેક કામ સારા જ થાય છે. સંબંધો બધાથી રાખવા, પરંતુ ઉમ્મીદ કોઈથી ના રાખો, આશા કોઈથી પણ ના રાખો. એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો મિત્રો, કારણ કે કોઈ પણ માણસ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું. આજકાલ લોકો તમારાથી હાથ નથી મિલાવતા, અને એ હાથ મિલાવે તો એ ગણતરી જ કરી લે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે, એટલા માટે એમના ફાયદા માટે હાથ મિલાવે છે. તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે, એટલા માટે જેને પણ આપો જોઈ વિચારીને આપજો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.